બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી મદન મોહનજી મહારાજની 200માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે વ્યાસાસન ઉપર વિરાજમાન થઈ સૌને સુંદર કથાનું રસપાન કરાવતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિચરણદાસજી સ્વામીજી, બીજા વક્તા પૂજ્ય અમારા ગુરુજી, તેમજ આ સુંદર મજાનું આયોજન કર્યું એવા નિજ મંદિરના કોઠારે પૂજ્ય હરિકેશુ સ્વામીજી, પૂજ્ય સદગુરુ શ્રી હરિસ્વરૂપ સ્વામીજી, પૂજ્ય ગઢપુર મંદિરના કોઠારી શ્રી લક્ષ્મણદાસજી સ્વામીજી, પૂજ્ય સત્સંગ ભૂષણ સ્વામી, પૂજ્ય સુખદેવ સ્વામી, વંદનીય બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો અને આ સુંદર મજાનો જેમને અલૌકિક લાભ મળ્યો છે એમને વર્ષો સુધી આ બધાએ સાધુને દીકરાની જેમ રાખીને સુખ આપ્યું છે. એટલે ભગવાને એમને આવું સુંદર મજાની તક આપી અને આ 200 વર્ષના મદન મોહનજી મહારાજના પાટોત્સવના યજમાન બનવાનું ફળ એમને શિરે ગયું છે. એવા પ્રવીણભાઈ વડદલાવાળા અને તમામ ભાવિક ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીજી એટલા બધા વખાણ કર્યા ને એટલે મારે શું બોલવું નહીં, હવે હું કન્ફ્યુઝ થઈ ગયો છું. બાકી એકાદશીનું કામ તો એકાદશી કરે જ છે. વાલા ભક્તો, આ ધોલેરા ધામ એ સ્વામિનારાયણ ભગવાનના જે 6 ધામ છે એમાં વિશેષ કરીને આ ધોલેરા ધામનો મહિમા કયો છે. અહીંયા અત્યારે 7 વાગ્યાનો સમય થયો છે તો અત્યારે બહાર નીકળીએ ને તોય લૂ વાગે છે. તો એ સમય કેવો હશે જે આપણા સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીજીએ આ મંદિરનું નિર્માણ કરતા હશે ત્યારે કેવી વ્યવસ્થાઓ હશે. અને અહીંયાની કહેવત છે, ધૂળગામ ધોલેરા, બંદરગામ બારા, કાંઠા ઘઉંની રોટલી, તોય ધોલેરા સારા. અને આ પાણી અહીંયા ત્યારે ખારા હતા એટલે લોટ બાંધે ને પાણીમાં એમાં મીઠું નાખવું ન પડે. પણ એના માનવીઓ ને અહીંયાના સાધુઓ એટલા બધા પ્રેમી છે જેણે આખા પૃથ્વીની ઉપર સુંદર મજાનો સત્સંગ કરાવી અને આપણા સંપ્રદાયની અંદર એક નવી જ્યોત પ્રજ્વલિત કરી છે. એ પૂજ્ય સદગુરુવર્ય શ્રી નિષ્કુળાનંદ સ્વામી હોય કાં તો અમારા ગુરુવર્ય પૂજ્ય શ્રી અથાણાવાળા સ્વામીજી હોય, એ આ ધરતીના આ માટીના હતા અને એના માધ્યમથી આજે દેશ પ્રદેશની અંદર હજારો ને લાખો લોકો ભગવાનના મુમુક્ષુ થઈને ભગવાનને ભજી રહ્યા છે. અને વાત રહી આ કથા વાર્તાની, જે નિષ્કુળાનંદ સ્વામીજીનું અંગ હતું એવું આ ધોલેરાની અંદર આ મંડળ આવ્યા પછી સતત કથા વાર્તા આ સભા મંડપ ધબકતો રહી છે અને આટલા બધા ભગવાનના ભક્તો કથા વાર્તાનું શ્રવણ કરી રહ્યા છે. અને આપણને આવા સુંદર મજાના યજમાન મળ્યા છે. આ યજમાન એટલા બધા સાધુ પ્રેમી છે ને કે લંડનથી નીકળે ને એટલે ઘણા મારી જેવા 5-10 સંતોને તો એ ફોન કરીને રસોઈ બુક કરી નાખે. અને રસોઈ તે નિષ્કુળાનંદ સ્વામી જેવી નહીં, એમ છે ડોહા પણ બધું જોઈએ મોર્ડન. એટલે પીઝા, પાસ્તા ને એવું બધું રસોઈયું સંતોને આપ્યા કરે અને બધાનો રાજીપો લીધા કરે છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના પ્રાર્થના કરીએ કે આ પ્રણવભાઈ વડદલાવાળા અને એમના ઘરેથી શોભાબા એ બંનેનું સ્વાસ્થ્ય ભગવાન નિરામય રાખે અને આવા ને આવા છેલ્લા શ્વાસ સુધી એમને ચલાવતા રાખે અને સત્સંગની સેવા કરાવે એવી ભગવાનને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન.